જમણા પગનો અંગૂઠો ધોયો, એની જે અંગૂઠો ધોયો ને એનું જળ જે નીચે પડ્યું ને એની સુરસરી ગંગા વહી, એની ગંગા પ્રગટ થઈ. એટલે તો વિષ્ણુ પદગામિની કહી, કારણ ભગવાન વામનના અંગૂઠામાંથી પ્રગટ થયા માતા. આજ ત્રીજું ડગલું ક્યાં મૂકું, હે બલી બતાવ. એમાં વિંધ્યાવલી આવ્યા. વિંધ્યાવલીએ કહ્યું, મહારાજ શું મારા પતિને હેરાન કરો છો? જોજો આ ભારતની આર્ય નારી રસ્તો બતાવે. જ્યારે જ્યારે ધર્મ ધુજો ને ત્યારે ભારતની આર્ય નારી આગળ આવી છે અને રસ્તા બતાવ્યા છે. આ કરજો, આ ન કરજો, આ નીતિ છે, આ ધર્મ છે, આ ન્યાય છે, આ અન્યાય છે. તમને શાસ્ત્રના દાખલા લેવાની છૂટ, પુરાણોના દાખલા લેવાની છૂટ. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો ને ત્યારે ભારતની આર્ય નારી આગળ આવીને રસ્તો બતાવ્યો. હા, આપણા ઘર ઘરના દાખલા લેવાની છૂટ. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાય ને ત્યારે ભારતની આર્ય નારી આગળ આવે, જો સુપાત્ર હોય તો. હા, નકર એક જણાના પત્ની ગુજરી ગયા ને તો 1000 માણા આમ શમશાન યાત્રામાં, એટલે બધાએ જોયું કે આટલા બધા કોઈક મોટું માણા મરી ગયું લાગે, આટલા બધા શમશાન યાત્રામાં જાય. એટલે પૂછ્યું કે ભાઈ કોણ ગુજરી ગયું? તો કે જો આગળ હેલા જાય ને એના પત્ની ગુજરી ગયા. શું થયું? કે એનું પાળેલું કૂતરું કડ્યું. પાળેલું કૂતરું કડ્યું? તો કે હા, સવારમાં કડ્યું ને સાંજે રામ બોલો ભાઈ રામ. એટલે આ માણસ દોડતો દોડતો 1000 માણા શમશાન યાત્રામાં હાલ્યું જાય. આટલી બધી ભીડ ક્યાંય જોઈ નહોતી. એટલે જે આગળ જતો તો એને ઉભો રાખ્યો કે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? તો કે હા. અરે રામ રામ, તમારા ઉંમર નાની, છોકરા નાના, બધી જવાબદારી આવી. શું થયું? કે મારું પાળેલું કૂતરું જ કડ્યું, સવારમાં કડ્યું. ધીરે ધીરે કાન પાસે જઈને કે કૂતરું મને એક દી આપો ને. એ ઓલાએ ચોખવટ કરી કે નામ લખાવીને પાછળ હાલાવો. 1000 માણા આવે છે ને આ બધા કૂતરા હાટુથી જ આવે. એટલે કેટલા હેરાન થયા છે વિચાર કરો. અમુક અમુક લાઈટ તમને કાલ થાય. વિગ્રહ હે તુ કામા ખિલ ગોપ કન્યા. જોજો રસ્તા બતાવે. ગોપીચંદ વિલાસમાં જીવતો હોય ને બાવડું પકડી વૈરાગ આપે આ દેશની જનતા. બેટા આવી જ કાયા તારા બાપની હતી ગોપીચંદની માં મૈનાવતી વિદાય. જોજો વૈરાગ આપ્યો ગોપીચંદને. સોનલા વાટકડીને રૂપલા હે બાલુડો જોગી નાવા. એ બેટા આવી જ કાયા તારા બાપની હતી અને બાવડું પકડીને વૈરાગ આપ્યો. અહીંયા વિંધ્યાવલી કહે, મહારાજ ત્રીજું ડગલું મારા પતિના મસ્તકમાં મૂકો, એમાં તમારો અધિકાર નથી. અને ત્રીજું ડગલું ભગવાન વામને જ્યાં